हाँ भक्ति करो आरंभ मंगलाचरण। कीजिए मंगलाचरणम सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषलीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधारते मम। तू करशे के नहीं भक्ति? तारो अवाज बहु कपाઈને આવે છે તારો અવાજ। જરા ફોન ને સીધો રાખ એકદમ મોઢા પાસે। તેનું નામ વેદ છે। પણ પ્રશ્ન થયો હતો કે દુઃખોને સહન શા માટે કરવા જોઈએ, એવો પ્રશ્ન થયો એનો મહાપ્રભુજીની દૃષ્ટિથી દુઃખને સહન શા માટે કરવો જોઈએ અને તેનાથી માર્ગ કે માર્ગ એની ઉપયોગિતા શું છે। તો દુઃખ ત્રણ પ્રકારે આવી શકે છે। તો જે પણ દુઃખ આપણે સહન કરી રહ્યા છીએ ઈ યા તો મજબૂરી હોય એ ત્યારે આપણે દુઃખ સહન કરીએ છીએ, યા તો કોઈ મોટો દુઃખ આપણે એમ સહન ન કરવો પડે ને એના બદલે આપણે નાનો દુઃખ સહન કરી અને જેટલા સમય સુધી દુઃખ ખેંચાય એટલું ખેંચી લઈએ છીએ। જેમ આપણે એક્ઝામ્પલ આપ્યો તો કે ડોક્ટર આપણે આમ કહીએ કે મોટી બીમારી ન થાય કે આપણે આગળ જઈને વાયરસ કે એવું બધું ન થાય તો આપણે દવા કે ઇન્જેક્શન લઈ લઈએ છીએ। આપણે અગર તાવ ને એવું આવી ગયો તો ડોક્ટર આપણે એમ કહે છે કે તમે હમણાં ઇન્જેક્શન લઈ લો, હમણાં ઇન્જેક્શન નહીં લો તો તમને આગળ જઈને મોટી બીમારી થઈ શકે છે। તો એવી રીતે મોટી બીમારીને દૂર કરવા મોટા દુઃખને દૂર કરવા નાનો દુઃખ આપણે એમ સહન કરી લઈએ છીએ। અને પછી એવું આવે છે કે જેને દુઃખમાં જ આનંદ આવતો હોય, જેને દુઃખવાદી કહેવાય, એવા જે દુઃખી હોય, જેમ કે જેના પાસે એવી ફેસિલિટી હોય જેમ કે લાઇટ હોય, પંખો પણ ચાલુ હોય, એકદમ ગરમીના દિવસો હોય તો પણ એ પંખો બંધ કરીને બેસે, ના મને તો દુઃખ સહન કરવો છે। તો મહાપ્રભુજી જયારે વિવેક આશ્રયમાં આજ્ઞા કરી રહ્યા છે તે વખતે કોઈ સ્પેસિફિક વ્યક્તિને નથી કહી રહ્યા। એ જયારે તમે કોઈ જયારે સર્વસામાન્ય, અહીંયા મહાપ્રભુજી સર્વસામાન્યને કહી રહ્યા છે, જે શરણ માર્ગીય પણ છે અને ભક્તિ માર્ગીય પણ હોઈ શકે છે, કે કોઈ પ્રાથમિક કક્ષાનો કે કોઈ મતલબ કે બહુ ઊંચી અવસ્થાનો હોય, જેને ઘણું બધું જ્ઞાન હોય ભક્તિ માર્ગના વિશે, એવો કોઈ બીજો વ્યક્તિ પણ હોઈ શકે છે। એમાંથી કેવો સિદ્ધાંત કોને લાગુ પડે છે એ તો એને નિશ્ચિત કરવો પડશે। જેમ કે પ્રાર્થના વિવેકમાં એવો જ હોય, વિવેકમાં એનો લક્ષણ છે કે પ્રાર્થનાનો ત્યાગ કરવો જોઈએ। પ્રાર્થનાનો ત્યાગ શા માટે કરવો? તો કારણ કે પ્રાર્થના કરવાથી પ્રભુ ઉપર વિશ્વાસ આપણો ડગમગાઈ જાય છે, આપણે પ્રભુ ઉપર વિશ્વાસ નથી કરતા। અને અગર આપણે પ્રાર્થના કરશું તો પછી પ્રભુ અગર આપણે પ્રાર્થના કરશું તો એ કોઈ એમાં કોઈ છે નહીં, કેમ કે જે પ્રભુ એમાં કોઈ મતલબ નહીં નીકળે અને કેમ કે પ્રભુને જે કરવું હશે પ્રભુ તે જ કરશે। અને પ્રભુનો અભિપ્રાય આપણે ખબર ન હોય તો પણ આપણે પ્રાર્થના શા માટે કરવી, પ્રભુ ઉપર શક શા માટે કરવો, એમના પર વિશ્વાસ શા માટે ન કરવો? તો એટલે આપણે પ્રાર્થના ન કરવી જોઈએ। તો જે પ્રાથમિક કક્ષાના જે પણ ભક્તો હશે એમને અગર માંગ કરવાની એવી આદત હશે તો એમના
પ્રાર્થનામાં પ્રાર્થના ત્યાગ માટે આવો મહાપ્રભુજી લાગુ કરી શકે છે એમના માટે, પણ જે ઉચ્ચ કક્ષાના હશે જે એ તો એમ કહેશે કે ના અમે તો ક્યારે પ્રાર્થના કરી જ નથી. તો પ્રાર્થનાના પણ બે પ્રકાર હોય છે, નાની નાની વસ્તુમાં માંગ કરનારા અને એકદમ મોટી, અને બીજી કે એકદમ રેરલી અને બહુ મોટી જે પ્રાર્થના હોય, કામના હોય, એને પૂર્ણ કરવા માટે પ્રાર્થના. તો મહાપ્રભુજી એમ કહે છે કે એવી બી કોઈ કામના માટે તમને ઠાકોરજીને પ્રાર્થના ના કરવી જોઈએ. એવી જ રીતે ધૈર્યમાં કહ્યું છે કે 3 પ્રકારના દુઃખોને સદા સર્વત્ર સહન કરવા, પ્રતિકાર કર્યા અને એને પ્રતિકાર કર્યા વગર સ્વીકારવા, આ તો એનો આદર્શ લક્ષણ છે. આ ઉપદેશ મહાપ્રભુજીએ કયા ઉપદેશથી કર્યો છે? અગર એનો હેતુભેદ અને અધિકારી એમ આપણે જોઈએ કે મહાપ્રભુજી આ ઉપદેશ નો હેતુભેદ અને અધિકારી જોઈએ એ હિસાબથી તો જેના માટે ઉપદેશ છે એ અધિકારી ના પ્રમાણે એનો એવો પ્રયોજન એને મળશે. વિવેકમાં એમ સમજાયો છે કે પ્રભુ બધું પોતાની ઈચ્છાથી કરતા હતા, કરે છે અને આગળ પણ કરશે. એ રીતે આનો અર્થ સમજવાનો છે. તો તે સ્થિતિમાં જે શરણાગત ભક્ત છે તેમના સામે જે દુઃખ ઉપસ્થિત થયો છે તો તે દુઃખ પણ હરિ જ પોતાની ઈચ્છાથી કરી રહ્યા છે. તો તેમાં હરિની પણ આ એક લીલા સમજવી જોઈએ. તો જ્યારે પ્રભુ એ પ્રકારની લીલા કરી રહ્યા હોય તો તે દુઃખ થવાનું પ્રયોજન શું? આપણે અહીંયા જે દુઃખ આપણે મળે છે એમ સમજીએ કે પ્રભુની ક્રીડા છે, પ્રભુની લીલા છે. એવા વિવેકના બેઝ ઉપર આપણે ધૈર્ય ધારણ કરી શકીએ છીએ. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યો તો કે આપણે કોઈની નિંદા કરીએ અને અગર એ વ્યક્તિ એમ વિચારે કે એ વ્યક્તિ બધામાં ઠાકોરજીને જ જોઈ અને એમ વિચારે કે આ તો ઠાકોરજી જ છે, ઠાકોરજી જ એમના મનમાં આવીને એમ કહેવડાવે છે, મને એમ કહે છે, તો પછી આપણે એમના પ્રત્યે એટલું દુઃખ નહીં થાય. તો એવી રીતે આપણે ઠાકોરજીનો ક્રીડા સમજવી જોઈએ. અહીંયા આપણે એવો પ્રશ્ન હતો કે જે દુઃખ ટાળવા માટે મનુષ્ય માત્રની પ્રવૃત્તિ હોય છે અને મહાપ્રભુજી આપણને મરણ પર્યંત દુઃખ સહન કરવાની આજ્ઞા કરે છે. તો એ દુઃખ શા માટે સહન કરવો જોઈએ? જ્યારે પ્રભુ બધું કરી રહ્યા છે, કરશે અને કરતા આવ્યા છે, તો શરણાગત ભક્તના જીવનમાં પણ જે દુઃખ છે તે પ્રભુ તરફથી જ આવી રહ્યો છે. તો તેને પ્રતિકાર શા માટે કરવો જોઈએ? પ્રભુની લીલા માની એનો સહજ સ્વીકાર કરવો જોઈએ. તો જે સહજ પ્રતિકારના ઉપાયો થઈ શકે એ કરો તમે, એ આપણે એમ કરવા જોઈએ. પણ આ એમના માટે કહેવામાં આવ્યો છે કે આ સર્વ બધું હરિની ઈચ્છાથી થાય છે એવા સ્વીકાર કર્યા છતાં પણ એ માનસિક સૈદ્ધાંતિક સ્વીકાર છે. એ વ્યવહારમાં એનો અમલ કરી શકે એમ હજી એ હદ સુધી નથી પહોંચ્યા. તો એમના માટે આ વાત ત્યાં કહેવામાં આવી છે કે જે ત્રીજો આપણે કહ્યું ને એ જે ત્રીજો તે દુઃખવાદી છે, જે મને કાલે એવું સમજાયું હતું. હા, સારું સમજાયું. હવે જે આ પ્રતિકાર કર્યા વિના દુઃખનો સહજ સ્વીકાર એ વિષય તો હજી આગળના શ્લોકમાં આવશે, એ આપણે કરીશું. પણ જે મુખ્ય પ્રશ્ન હતો કે દુઃખ સહન શા માટે કરવા, અને એ પણ આટલી હદ સુધી સહન કરવા, મૃત્યુ પર્યંત સર્વ તરફથી દુઃખ સહન કરવા અને સદા દુઃખ સહન કરવા, એના પાછળનો હેતુ શું છે એ આપણે સમજ્યા કે વિવેક એના આ દુઃખ સહન કરવા પાછળનો મુખ્ય હેતુ છે. કેમ કે પ્રભુ જ બધું કર્યું છે, પ્રભુ જ કરી રહ્યા છે, પ્રભુ જ બધું કરશે ભક્તનું. તો તે સ્થિતિમાં જે દુઃખ આવી રહ્યું છે એ પણ ભગવત્કૃત છે, કે ભગવાન દ્વારા કરાયેલું છે દુઃખ. તે કારણે એ દુઃખને પણ સહન કરવું. અને એમાં વિવિધતામાં આપણે 3 પ્રકારમાં જોયું કે આદિદેવિક દુઃખ છે, એ ગોપીજનોના ઉદાહરણથી આપણે જોયું.
એમાં તો પ્રત્યક્ષ રીતે ભગવાન જ પોતે ગોપીજનોની પરીક્ષા લઈ રહ્યા છે દૈવી. એટલે વેણુનાદ કરીને એને વનમાં બોલાવ્યા અડધી રાત્રે અને પછી સંતાઈ ગયા. તો આ તો પ્રત્યક્ષ રૂપથી ભગવાન દ્વારા થયેલું દુઃખ છે, એટલે આદિદૈવિક દુઃખ છે. પણ આધ્યાત્મિક અને આદિભૌતિક દુઃખ પણ ભગવાને જે નિમિત્તથી ઊભું કર્યું છે એવું વિચારીને આપણે દુઃખને સહન કરવું જોઈએ. એટલે એનો મતલબ શું થયો કે ભગવાન છે એ સ્વામી છે. ભગવાન બધાના સ્વામી છે. જેમ સ્વામી સ્વયં, આપણે ઉદાહરણ લઈએ, રાજાનું ઉદાહરણ લઈ લો કે એક રાજા કોઈને સીધો દંડ આપે, બીજું રાજા પોતાના કાજી દ્વારા એટલે ન્યાયાધીશ દ્વારા એ વ્યવસ્થા દ્વારા દંડ આપે. એ દંડ છે એ શારીરિક માનસિક પણ હોઈ શકે, આર્થિક પણ હોઈ શકે. ચલવાની જમીન કબજે કરી લો કે નારાયણદાસના વિષયમાં જોયું કે એમને 500 સોના મોર જમા કરાવો, નહીં જમાવે તો જમા કરાવી તો એમને 500 હંટર મારો. એમાં એક રાજા પોતે મારતો નથી, પણ એક વ્યવસ્થા એને બનાવેલી છે, નિયમ પ્રમાણે એને દંડ મળી રહ્યો છે જે અપરાધ કરે છે એને. પણ આખરે એ નિયમ પણ બનાવનારો તો રાજા જ છે. તે જ રીતે જે અમલદાર કે ઓફિસર કે જે પણ એની સિસ્ટમ છે, એ સિસ્ટમ પણ રાજા દ્વારા જ બનાવવામાં આવેલી છે. તો આધ્યાત્મિક રીતે જે દુઃખ આવી રહ્યું છે એ પણ અંશે તો ભગવાન દ્વારા જ એ વ્યવસ્થાના ભાગરૂપે ઊભું કરવામાં આવી રહ્યું છે. એનો આપણે ઉદાહરણ લઈએ કે જેમ મનુષ્ય છે એને પોતાના કર્મજન્ય ભોગ ભોગવવા પડે છે. જળભરતજીના ઉદાહરણમાં આપણે આમાં ઉદાહરણમાં આપ્યું છે કે એમની હરણમાં એના બચ્ચામાં આસક્તિ થઈ છે, પુનર્જન્મ થયો, એમાં ભગવાન શું કરે? ભગવાને એક વ્યવસ્થા બનાવી છે. તમે ભગવત પ્રાપ્તિ માટે નીકળ્યા અને પછી તમે તમારું મન ભટકાવી દીધું, તો ભગવાનનો વાંક કે તમારો વાંક? તો તમારો વાંક છે તો તમે ભોગવી લો, શુદ્ધ થઈ જશો તો પછી પાછા મૂળ માર્ગ ઉપર ચડી જશો. તો આ વ્યવસ્થા ભગવાને જ કરેલી છે. એને કારણે આધ્યાત્મિક દુઃખ પણ દેખીતી રીતે એનું કારણ આપણને કોઈ કર્મ દેખાઈ રહ્યું છે, પરંતુ એ કર્મની વ્યવસ્થા તો ભગવાને જ પેદા કરી છે. ભગવાન દ્વારા જ અલ્ટિમેટલી દુઃખ આવ્યું છે, એમાં આપણને સમજવું પડશે. એ જ રીતે આદિભૌતિક દુઃખ એટલે ઠંડી, ગરમી, ભૂખ, પ્યાસ, બીમારી, દરિદ્રતા વગેરે આ બધા છે આદિભૌતિક દુઃખ છે. એ દુઃખો પણ અંતતઃ પ્રકૃતિજન્ય છે, માની લો કે કર્મજન્ય છે. બે પ્રકારના કર્મ છે, ભૌતિક કર્મ છે અને શાસ્ત્રીય કર્મ છે. તો શાસ્ત્રીય કર્મોના અતિક્રમણથી કે વિરુદ્ધાચરણથી શાસ્ત્રીય અપરાધ લાગે છે. લૌકિકના અતિક્રમણ, લૌકિકનો દુરાચરણથી લૌકિક અપરાધ લાગે છે. તો એ આદિભૌતિક દુઃખ પણ સહન કરવા પડે. એટલે તમે ધર્મશાસ્ત્ર વિરુદ્ધ કંઈ આચરણ કરો તો તમને નર્ક થાય કે એની મજા થાય. પણ જે લૌકિક ન્યાય વ્યવસ્થા છે કે કાયદો છે તેના વિરુદ્ધ આચરણ કરો તો તે પ્રમાણે દંડ થાય. તો એવી રીતે આદિભૌતિક જે છે એ ભૂત પણ, ભૂત એટલે પ્રકૃતિ, એમાં કાલ પણ આવી જાય, કર્મ પણ આવી જાય, સ્વભાવ પણ આવી જાય. તો એ વ્યવસ્થા પણ આખરે તો ભગવાન દ્વારા જ ઊભી કરવામાં આવેલી છે. એ પ્રવાહ છે. તો એના કારણે પેદા થતું જે સુખ દુઃખ છે એ લૌકિક છે, પરંતુ એ વ્યવસ્થા ભગવાને ઊભી કરેલી હોવાને કારણે ભલે સીધી રીતે ભગવાન એમાં ઇન્વોલ્વ નથી, પણ અંતતઃ તો ભગવાન જ એના કારણભૂત છે. તો જ્યારે આપણે ભક્તિ માર્ગને લઈને ચાલી રહ્યા છીએ તે વખતે એ ભક્તિ કે શરણાગતિ વાળો છે એની દૃષ્ટિ એના સાથે થતું સુખ દુઃખમાં દરેકમાં એનો છેડે ભગવાન જ છે એવું એ વિચારે છે, અને વિચારવું જોઈએ, કેમ કે એ જ સાચી દૃષ્ટિ છે. જેમ આપણે મોટા લોકોના મોઢામાંથી એવું બોલતું સાંભળીએ કે કંઈ પણ થયું તો ચલો ઠાકોરજીની કૃપાથી
સારી માર્ક્સમાં પાસ થયા, કે સારો સંબંધ મળી ગયો, સારી નોકરી મળી ગઈ, કે જલ્દી તબિયત સારી થઈ ગઈ ઠાકોરજીની કૃપાથી. તો દરેકમાં ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની કૃપા. કંઈ તકલીફ આવે તો કૃપા શબ્દની જગ્યાએ ઈચ્છા લોકો બતાવે છે, ઠાકોરજીની ઈચ્છા હશે કે આવું થયું. તો એમાં પણ ઈચ્છા જ માને છે. તો આ એક દૃષ્ટિ છે, અને એ દૃષ્ટિ એકદમ યથાર્થ દૃષ્ટિ છે. બોલવા માટે બોલતા હોઈએ એ જુદી વસ્તુ છે, એ રીતે પણ લોકો બોલતા હોય. પરંતુ આમ જોવા જાઓ તો બધાનું કારણ ભગવાન છે, કેમ કે સૃષ્ટિના સ્વામી ભગવાન છે. અંતરંગ જે વ્યવહારો છે એમાં ભગવાન પોતે સ્વરૂપથી એમાં સંમિલિત થતા હોય છે. આધ્યાત્મિક અને આદિભૌતિકમાં એની વ્યવસ્થાના ભાગરૂપે શાસ્ત્ર દ્વારા કે લોક દ્વારા, પણ એ વ્યવસ્થા તો ભગવાન દ્વારા જ સમજાયેલી છે. તો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ એમાં પ્રભુની ઈચ્છાથી થતું આવ્યું છે. પ્રભુ પોતે કરી રહ્યા છે અને કરશે. એટલે જે આવતા સુખ દુઃખો છે એ પણ ભગવત્કૃત છે. એટલે જે રીતે સુખને આપણે સહજતાથી આનંદથી વધાવીએ છીએ, સ્વીકારીએ છીએ, વેલકમ કરીએ છીએ, તે જ રીતે દુઃખના વિષયમાં પણ એવો જ એપ્રોચ શરણાગતે મુક્તિ રાખવો જોઈએ. આ એક ઉત્તમ દ્રષ્ટિ સમજાયું ને? તો ભગવત દ્રષ્ટિ એટલે મેં કાલે તમને કહ્યું હતું કે કોઈ આપણી નિંદા કરે છે તો પણ એના અંતઃકરણમાં ભગવાન બિરાજીને એનાથી એવા શબ્દો બોલાવી રહ્યા છે એવું વિચારવું જોઈએ. એનું ઉદાહરણ આપણને મળે છે કે જ્યારે સનકાદિ ઋષિઓ વૈકુંઠમાં ભગવાનના દર્શન માટે પધાર્યા ત્યારે જય વિજય એમને રોક્યા. તો એ ઋષિઓ ગુસ્સે થઈ ગયા અને એમણે બંનેને શાપ આપ્યો. એમના મોઢાથી જેવો શાપ નીકળી ગયો એવા ડરી ગયા લોકો, અમારાથી આ શું નીકળી ગયું. કેમ કે એ ઋષિઓનો કંઈ સ્વભાવ નથી એવો. દુર્વાસા વગેરે છે એની તો વાત અલગ છે, તો પ્રસિદ્ધ છે. પરંતુ સનકાદી ઋષિઓ છે એમનો એવો સ્વભાવ નથી કે વાતમાં આવું કંઈ બોલી દે. તો એ ડરી ગયા. ભગવાન તો જાણતા હતા કે આ બધું થવાનું છે, પ્રભુની ઈચ્છાથી જ આ બધું થયું. એટલે દોડતા પધાર્યા અને ઋષિઓને આશ્વાસન આપીને કહ્યું કે તમે ડરો નહીં. વસ્તુતઃ તમારા મોઢામાંથી આ શબ્દો મેં જ કઢાવ્યો છે. એટલે આ મેં જ આપેલો છે. કેમ કે હું મારા સેવકને મારા મોઢાથી તો હું શાપ આપી ન શકું. એ તો સ્વામીના ધર્મ વિરુદ્ધ છે, તો હું તો ક્યારે પણ કરી ન શકું. તો ભક્ત છે એટલે ભક્તને હું શાપ ના આપી શકું. તો કોઈકના દ્વારા હું અપાવું એમના દોષને દૂર કરવા માટે. એટલે તમને નિમિત્ત બનાવ્યા છે, એમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે તમને યુઝ કર્યા. તો તમે એમ સમજો કે જેમ આપણે માઉથપીસ હોય, ફોન જેવી રીતે એક સાધન છે, એમાં આપણો અવાજ ઘૂસે છે અને બીજાને સંભળાય છે, એક માધ્યમ બની ગયું. એમ મારો અવાજ કે મારા વિચાર કે મારા શબ્દો સનકાદી ઋષિ તમારા મોઢાથી જય વિજયના કાનમાં પડ્યા છે. તમે ખાલી એક કેબલનું કે હેન્ડસેટનું તમે કામ કરી રહ્યા છો. એમાં તમારું મન, તમારી ઈચ્છા કામના કે તમારા મનમાં કોઈ દ્વેષ કામના તત્વ છે, ક્રોધ છે, એવું નહીં વિચારો. હવે જુઓ, તો ભગવાને જ કર્યું છે ને, ભગવાને જ કરાવ્યું છે આ દુઃખ. સમજાયું? તો ભક્તે આ રીતે વિચારવું. અને એટલે જ જય વિજય પણ ભગવાનના ભક્ત છે. ચાહત તો એ સનકાદી ઋષિઓને શાપ આપી શક્યા અથવા એમનો શાપ છે એનો અસ્વીકાર પણ કરી શક્યા. પણ એ ભક્ત હતા એટલે એ જાણતા હતા કે જે કંઈ પણ થાય છે એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. એટલે એમને સ્વીકારી દીધી. તમે કહેશો તો એ પ્રમાણે અમે કરીશું. તો હવે જુઓ, આ રીતે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમ્રતે સર્વત્ર સદા આ એનો આદર્શ સ્વરૂપ. એના ઉદાહરણ ચક્રવત દેહવત ભાવ્યો જળવત ગોપ ભાગવત એમાં સમજાવી દીધા. ત્રિવિધતા કઈ રીતે છે તે. તો છાસ જેવી રીતે સાર વગરની હોય છે, એમાં માથે નીકળી ગયા પછી એવી રીતે આ દેહને વિચારું કે આદિભૌતિક દુઃખો બધા છે એ
આપણા દેહમાં દેહ અસાર છે, જળ છે, કર્મજન્ય છે, પ્રાકૃત છે. આવા વિચારથી દેહને લગતા દુઃખો છે એને સહન કરી લેવા. જેમ આપણા નખ વાળ કાપીએ તો આપણને કોઈ પીડા થતી નથી, એના અંદર આપણને એવું સેન્સેશન નથી. એવી રીતે આ દેહ છે એમ સમજો. એ પણ દેહનો જ અંશ છે. તે જ રીતે ઇન્દ્રિયો સંબંધી પણ છે. આપણે માની લો કે ઠાકોરજીની કૃપાથી આપણને એવો સાંગોપાંગ સ્વસ્થ અખંડ શરીર પ્રાપ્ત થયું હોય તો હોઈ શકે. પણ ઘણા બધા લોકોને જોઈએ છીએ કે કોઈને આંખ નથી હોતી, કોઈને સંભળાતું નથી, કોઈ સ્વાદ ના આવતો હોય, કોઈને ગંધ ના આવતી હોય, કોઈને હાથ પગમાં ખોડખા પણ હોય. તો ઇન્દ્રિયો સંબંધી દોષ તો હોય જ છે. તો એ લોકો પણ જીવે છે. એ દેખ આપણને આજે છે કોઈ અકસ્માત થાય તો આપણો પણ અંગભંગ થઈ શકે છે. વૃદ્ધાવસ્થા કે રોગ થાય તો આપણા અંદર પણ ઇન્દ્રિયો સંબંધી વિકારો આવી શકે છે. તે જ રીતે બધું સીધું સમતું ચાલતું હોય તે વખતે આપણું મન છે એ પ્રસન્ન હોય. પણ ઘણી વખતે ઉદ્વેગ, ચિંતા, ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા, પ્રતિસ્પર્ધા, લોભ આ બધા મનોભાવો પણ તો સમય સમય ઉપર પ્રકટ થતા જ રહે છે. તો એ બધા મનના વિકારો છે. એને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય જ છે. આદિદૈવિક છે એને પણ આપણે સમજ્યા. તો આ ત્રણેય પ્રકારના આ ત્રણ દુઃખને આવવાના દ્વાર છે. અધિભૂત, અધ્યાત્મ અને અધિદૈવ. એનાથી ત્રણેય દ્વારથી આવતા જે દુઃખો છે એ ભગવત્કૃત છે. ભગવત લીલા પ્રભુની મારી સાથે આ રીતે ચાલી રહી છે એવા વિચારથી સહજતાથી સ્વીકાર. આ વસ્તુ ધૈર્યના આદર્શ સ્વરૂપના તરીકે અહીંયા શ્રી મહાપ્રભુએ સમજાવ્યું છે. એના પછી હવે જે વિવેકમાં આપણે જોયું કે આદર્શ સ્વરૂપ બતાવ્યા પછી પ્રાર્થના અવિવેક છે તો પ્રાર્થનાનો ત્યાગ વિવેક, અભિમાન અવિવેક છે તો અભિમાન ત્યાગ વિવેક. તે જ રીતે હઠ અવિવેક છે તો હઠ ત્યાગ એ વિવેક થયો. અને આગ્રહ અવિવેક છે તો આગ્રહનો ત્યાગ છે, અનાગ્રહ એ વિવેક થઈ ગયો. આ રીતે શ્રી મહાપ્રભુજી આગળ સમજાવ્યું છે. એવી જ રીતે હવે ધૈર્યના વિષયમાં પણ હવે સમજાવશે. તો કોણ તું કરીશ ભક્તિ કે અહીંયાથી કરે? કાલે કોણે કર્યું હતું? તે કર્યું હતું ને? કરો ભક્તિ. હા, તું જયારે બોલે ને ત્યારે સ્પીકર બંધ કરી દેજે તારું. તો હું અહીંયા સ્પીકર ઓન રાખીશ, નહીં તો પછી અવાજ બ્રેક થશે ને ઇકો આવશે. પ્રતિકારો યદ્રચ્છાત્રનાગ્રહી ભવેત ભાર્યાદીના તથાન્યેષાં અતશ્ચાક્રમં સહેત. દુઃખનો સામો શાંતિથી સાંભળી લે. પ્રતિકારો યદૃચ્છાતઃ સિદ્ધશ્ચેત ન આગ્રહી ભવેત ભાર્યાદીનામ તથાન્યેષામ એટલે તથા અન્યેષામ પછી અસતશ્ચ આક્રમમ સહેત. તો પ્રતિકારો યદૃચ્છાતઃ સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત ભાર્યાદીનામ તથાન્યેષામ અસતશ્ચાક્રમમ સહેત. હવે બોલ પાછું. પ્રતિકારો યદ્રચ્છાત્રઃ સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત
ભાર્યાદીનાં તથા ન્યેષાં અસતશ્ચ આક્રમં સહેત. દુઃખનો સામો ઉપાય પ્રભુ ઈચ્છાથી મળી આવે તો આગ્રહી થવું નહીં. ભાર્યાદીનો, બીજાનો તથા અસત માણસોનો અતિક્રમ સહન કરવો. જે આના આગળના કેપ્શનમાં છે કે અનાગ્રહ રાખવો જોઈએ, તો એ જ અહીંયા આમાં કહ્યું છે કે દુઃખનો આગળ આપણે ઉપાય મળી જાય તો આપણે અગર જેમ આપે એક્ઝામ્પલ આપ્યો તો કે જે દુઃખાદી જે લોકો હોય એ તો લાઇટ હોય તો પણ પંખો બંધ કરીને બેસી જાય કે દુઃખ મળે એ લોકોને. દુઃખ સહન કરવો હોય તો આપણે એવો નથી કરવું, આપણે એમ ના કરવું જોઈએ, આપણે અનાગ્રહ રહેવું જોઈએ. એમને દુઃખનો અગર દુઃખનો આપણે ઉપાય મળી જાય છે તો આપણે એ દુઃખનો જે સહજ ઉપાય મળી જાય છે તો એ દુઃખને આપણે આગ્રહી થઈ અને એને સહન ન કરવો જોઈએ. અને બીજો છે કે આપણે દુઃખને સહન કરવો તો આપણે કેવને એમ પ્રશ્ન છે કે કેના દુઃખોને સહન કરો, તો ભાર્યાદીનો, પછી જે ખોટું બોલતા હોય એવા માણસોનો કે અતિક્રમણ થાય એ બધાનો જ આપણે દુઃખ સહન કરવાનો છે. જેમાં આપણે કહ્યું આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેયથી જે પણ દુઃખ મળે છે એ ત્રણેયનું દુઃખ આપણે સહન કરવાનું છે. જે મને એવું સમજાયું. હા, ફરીથી ધ્યાનથી સમજો. આપણું જયારે આ સત્ર ચાલ્યું હતું મને ખ્યાલ નથી, આ બીજી વખત આપણે કદાચ કરીએ છીએ ષોડશ ગ્રંથ, હે ને? તો એ વખતે મેં કદાચ તમને કહ્યું હશે કે જેમ ઉત્સર્ગ, અપવાદ અને પ્રતિપ્રસવ ઉપદેશની આ એક શૈલી છે. અને આ શૈલી કેવલ ધર્મોપદેશના વિષયમાં હોય એવું નથી, સર્વત્ર આ શૈલીથી વ્યવહાર ચાલતા હોય છે. જેમ આપણા મોટા આપણને કંઈક કામ કરવાનું કે ચલો આજે આ કરી લેજો, આજે અમે બહાર જવાના છીએ, તમે આ રસોઈ બનાવી રાખજો, અમે આવશું પછી સાથે જમીશું. તો જેમને સૂચના આપી હોય એ કે અરે આ તો અમને બનાવ્યું જ નથી, આવડતું નથી. તો જે મુખ્ય સિદ્ધાંત છે, આજ્ઞા કરી છે, એનું પાલન કરવાની સામર્થ્ય નથી એવું સામેવાળાએ કહ્યું. તો મોટા આપણને એમ કે અચ્છા તો તું બતાવ તને શું આવડે છે, તને જે આવડતું હોય તે બનાવી દે. આ અપવાદ થઈ ગયો. હવે એવું કહેતા આજ્ઞા આપનાર એમ કહે છે કે આમ તો આપણે કદાચ એમ કહીએ કે ચલો ખીચડી બનાવી લઈશું, અમને પરોઠા શાક બનાવતા નહીં આવડે. તો મોટા એમ કહે છે કે અચ્છા ઠીક છે, હું આજે ખીચડી ખાઈ લઈશ, પણ ડૉક્ટરે મને ભાત ચોખા ખાવાની ના પાડી છે, પણ તને આવડતું નથી તો અપવાદના રૂપમાં તું આજે ખીચડી બનાવી દઈશું તો હું ખાઈ લઈશ. હવે જ્યારે આપણે આ વાત સાંભળી તો આપણને ચિંતા થઈ કે મને નથી આવડતું એને કારણે એ વસ્તુ નુકસાન કરે એવી અમારા માતા પિતાને આવી પડે, એ તો ઠીક નહીં. તો અપવાદનો જે કલ્પ છે એનો આશ્રય ન લઈને આપણે કોઈ આસપડોશમાંથી પૂછી લઈશું કે જે બનાવવાનું કહ્યું છે એ કઈ રીતે બનાવી શકાય, તો શીખીને બનાવી લઈશું. તો આજ્ઞા આપીને મા બાપ તો ચાલ્યા ગયા, તો પછી આપણે આસપડોશમાં સલાહ કરી કે એમને કહ્યું છે શાક કેવી રીતે બનાવવાનું, કે આ પરોઠા કેવી રીતે બનાવવાનું, ને એમણે આપણી મદદ કરી દીધી, આ રીતે તમે બનાવો. તો હવે અપવાદનો પ્રતિપ્રસવ થઈ ગયો.
પછી મા બાપ જ્યારે આવે ત્યારે જોયું કે અરે અમે તો ખીચડી વિચારતા હતા કે ખીચડી બનાવી હશે, પણ તમે તો પરોઠા શાક બનાવી દીધા. તો આપણે એનો ખુલાસો આપ્યો. આપની આજ્ઞા તો મુખ્ય એ જ હતી ને. પણ જ્યારે કહ્યું તે વખતે અમને સૂઝ્યું નહીં કે અમે કોઈને પૂછી લઈશું, પણ પછીથી અમને સૂચ્યું એટલે અમે અપવાદનો આશ્રય ન કરીને અમે મુખ્ય કલ્પના અનુસાર રસોઈ બનાવી. તો આ ઉત્સર્ગ પેલી આજ્ઞા, એનું પાલન ન થઈ શકવા ઉપર એનો અપવાદ, અને એનું સામર્થ્ય આપણે પ્રાપ્ત કરીને ફરી પાછો ઉત્સર્ગ ઉપર આવી જઈએ, એ પ્રત્યેક પ્રસ્તાવ એટલે અપવાદનો અપવાદ. એનું ઉદાહરણ આપણને વાર્તાજીમાં તમે ઘણી વાર બધું કર્યું છે એટલે તમને તરત ઉપસ્થિત થઈ જશે કે આગ્રાવાળા સ્ત્રી પુરુષના ઉદાહરણમાં આવે છે કે એમને કમાવા માટે શહેરમાં જવું પડ્યું અને ઠાકોરજીને નાના ગોખલામાં બિરાજાવીને સેવા કરતા અને પોતે બહાર સડક ઉપર સૂતા ખુલ્લામાં. તે વરસાદ પડ્યો ત્યારે પણ એ બહાર સૂતા, પલળતા રહ્યા. તો ઠાકોરજી એમને આજ્ઞા કરી કે તમે એવું નહીં કરો, મને તમારા કષ્ટ તમારું જોવાતું નથી. એ બહાર એટલા માટે સૂતા કે શરીરની દુર્ગંધ છે ઠાકોરજીને ન જાય. ઠાકોરજીના સુખના વિચારથી બહાર સૂતા હતા. પણ તે દિવસે ઠાકોરજી એમને આજ્ઞા કરી એટલે ઠાકોરજીને દુઃખ ન થાય એટલે એ વખતે એમણે આજ્ઞા પાડી. અપવાદ રૂપે એ બહાર ન સૂઈને અંદર સૂતા, અને બીજે દિવસે બહાર છાપરું તાણી લીધું અને ઠાકોરજીના રૂમની બહાર સૂવાનું ચાલુ કર્યું. ત્યારે ઠાકોરજીએ ફરીથી એમની પરીક્ષા માટે એમને પૂછ્યું કે તમે અંદર સૂઈ જાઓ. ત્યારે એમણે કહ્યું કે આપ સુખથી ફોડો, અમે અમારી વ્યવસ્થા કરી લીધી છે, તો હવે અમને કોઈ વરસાદ વગેરેથી તકલીફ નથી. આ પ્રતિપ્રસવ થઈ ગયું. સમજાય ને? એવી રીતે અહીંયા વિવેક ધૈર્યાશ્રયમાં વિવેક, ધૈર્ય અને આશ્રય ત્રણેય ઉત્સર્ગ, અપવાદ અને પ્રતિપ્રસવ આ રીતે ઉપદેશ ચાલી રહ્યો છે. તો જેમ અહીંયા આપણે જોઈએ કે ધૈર્યનું આવું વિકરાલ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ બતાવી દીધું કે જેનું પાલન થવું શક્ય જ નથી. ગભરાઈ જાય માણસ. એક ડોક્ટર પાસે મરીજ ગયો, એને ટીવી થઈ ગઈ હતી. એને પૂછ્યું કે તમને શું તકલીફ છે, તમે તમારું જીવનક્રમ શું છે? કે હું આવું બીડી પીવું છું ને આમ તરફ તમાકુ ખાઉં છું. ડોક્ટર કે આ તમે છોડી દો, એ તો મરી જશે. એને તો વ્યસન એટલું તીવ્ર હતું કે એ છોડી શકે એમ હતો જ નહીં. ઘરે આવીને પૂછ્યું ડોક્ટરે શું કીધું? કે છોડી દો એમ કીધું. કે તો છોડી દેશો? હા, છોડી દઈશું. શું છોડવાનું કીધું? છોડવાનું તો ઘણું કીધું, પણ હું ડોક્ટર છોડી દઈશ. એનું આવું વિકરાલ સ્વરૂપ એ મહાપ્રભુજી આજ્ઞા કરે કે મરણ પર્યંત બધા દુઃખ સહન કરો. મૂર્તિ માર્ગી જેવી કે તો મહાપ્રભુજીને છોડવામાં જ બહાર છે. આ દુઃખ તો સહન થાય એમ નથી. તો આ ઉપદેશ અશક્ય ઉપદેશ જણાય છે. જેમને એમને એમના યોગ્ય શ્રી મહાપ્રભુજી ઉપાય બતાવે છે. હાથ જોડીને કહે છે કે ભાઈ બાપા મહેરબાની કરવા, અમારાથી નહીં થાય કંઈ, અમારે જેવું બતાવો. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે જો સહન ન થઈ શકતું હોય, કેમ કે વિવેક અદૃઢ છે, એને કારણે ધૈર્ય નથી રહેતું. જેમ રોજ જે લોકો યાત્રા કરતા હોય, જે લોકોએ ઘણા બધા સિઝન જોઈ હોય, એ લોકોને ખબર હોય કે ગરમી કેવી પડશે, એમાં પસીનો આવશે, લૂ ચાલશે. એમણે તો ઘણી બધી મોસમ આ રીતે જોયેલી છે. પણ નાના બાળકો છે, એ લોકો હજી 5-15 વર્ષના છે, એ લોકોએ આટલી બધી મોસમ જોઈ નથી. એટલે એ લોકોને એવું લાગે કે આજુ અનએક્સપેક્ટેડ થઈ રહ્યું છે, કે પ્રલય તો નહીં થઈ જાય. તો એ એકદમ બેચેન થઈ જાય, કેમ કે એમનો વિવેક હજી સુદૃઢ નથી. એટલે એમનાથી ધૈર્ય રહેતું નથી.
મોટા લોકો એમ કહે છે કે ગરમીમાં તો ગરમી જ પડે, ઠંડીમાં ઠંડી જ પડે, વરસાદમાં વરસાદ પડે. આ તો પ્રકૃતિનો નિયમ છે. જો ગરમીમાં ગરમી નહીં પડે તો વરસાદે નહીં પડી શકે. ગરમી છે એટલે તો વરસાદ આવે છે, વરસાદ આવે એટલે તો ઠંડી પડે. ચક્ર એ રીતે જ તો ચાલશે. તો આવું તો સનાતન કાળથી ચાલ્યું આવ્યું છે, એમાંથી નવું કંઈ થઈ નથી રહ્યું અત્યારે. તો એમનો વિવેક દ્રઢ છે એટલે ગરમી લાગે તો આ ગરમીમાં ગરમી પડે, એટલું સહજતાથી એને સ્વીકારી લે. એમ વિવેક જેનો દ્રઢ છે એને તો ધૈર્ય પણ જલ્દી સમજાવી જશે, પણ વિવેક નથી એમને ધૈર્ય નહીં સમજાય, એટલે સમજાય પણ સ્વીકારી નહીં શકે. તો મહાપ્રભુજીને એ વિનંતી કરી રહ્યો છે કે આવું અઘરું ધૈર્ય ધારી શકવું તો મુશ્કેલ છે. કોઈ ઉપાય નથી તો મહાપ્રભુજી આ ઉપાય બતાવ્યો. યદૃચ્છાતઃ પ્રતિકારઃ સિદ્ધશ્ચેત આગ્રહી ન ભવેત. યદૃચ્છાથી દુઃખનો પ્રતિકાર થઈ જાય તો દુઃખ જ સહન કરવાનો આગ્રહ રાખવો નહીં. આ એનો મતલબ થયો. તો એનો મતલબ શું થયો કે દુઃખને વેલકમ કરવાનું નથી, કે દુઃખને નિમંત્રણ આપવાનું નથી. આપ હિન્દીમાં કહે ને આ બેલ મુજે માર, એવી રીતે સામે ચાલીને એને મુસીબતને કે દુઃખને આમંત્રિત કરવાની જરૂર નથી. જે દુઃખ સહજ રીતે ટળી જતું હોય તો દુઃખ જ સહન કરવાનો આગ્રહ નહીં રાખે. તો આ એક બેલેન્સ થઈ ગયું. અપવાદ થયો ને, તો જે ઉત્સર્ગ હતો એ ઉત્સર્ગનો આ અપવાદ થઈ ગયો. હવે એના એક્ઝામ્પલ આપી રહ્યા છે. ભાર્યાદીના તથા અન્યેષામ અસતશ્ચ આક્રમમ સહે. પતિ પત્ની વગેરે જે પણ કુટુંબીજનો છે, આસ પડોશી સમાજ છે, તે જ રીતે અન્યેષામ બીજા પણ કોઈ હોય તો તે લોકો પણ અસત લોકોના પણ દ્વારા થતા આક્રમણને સહન કરે. શા માટે સહન કરે? કેમ કે કેટલાક એવા સંબંધો છે કે જેમને તમે છોડી શકતા નથી, એ તમારા વશમાં નથી. તમે અનરિઝર્વડ ક્લાસમાં સફર કરી રહ્યા હો અને બસ કે ટ્રેનમાં સીટો ખાલી છે, તમે બેઠા છો, ત્યાં બાજુમાં કોઈ એવી વ્યક્તિ આવી કે જે તમને પસંદ ન હોય, તો તમારી પાસે વિકલ્પ છે કે તમે બીજી ખાલી સીટ પર જતા રહો. તમે રિઝર્વ ક્લાસમાં છો, તમારો સીટ નંબર રિઝર્વ છે, તમારી બાજુની સીટ ઉપર બીજો કોઈ રિઝર્વ સીટ વાળો આવે, તે રીતે બીજી બધી સીટ છે એ પણ રિઝર્વ છે, જેના ઉપર કોઈને કોઈ આ ના આવે તો થોડી વાર પછી આવવાનું છે, તમે સીટ ચેન્જ નહીં કરી શકો. મા બાપ તો બદલી ના શકાય ને, પત્ની પુત્ર તો બદલી ન શકાય, કાકા ભત્રીજા બદલી તો શકાય નહીં. આ તો જે કુટુંબીજનો છે એને તમે બદલી કેમ શકો? તમે એને છોડી પણ ન શકો. એટલે સ્વાતંત્ર્ય બધાને હોય નહીં. એવું ગુજરાતીમાં કહેવત છે, જે વાસણો હતો એને અવાજ કરે ને અટકાય તો ઘોંઘાટ તો થાય થોડું, એટલે જો બકા તકલીફ તો રહેવાની, એવું કહેતા હતા ને પેલા, એવી રીતે તકલીફ તો રહેવાની. તો એની આદત પાડો. મહાપ્રભુજી એ વાત સમજાવે છે. તમે એને દુઃખ તરીકે લેશો તો તમને ક્લેશ થશે, ઉદ્વેગ થશે, ચિંતા થશે, અસ્વસ્થતા થશે, પણ કારણનું નિદાન કરી શકવાનું સામર્થ્ય તમારા અંદર નથી. એ તો ત્યાંનું ત્યાં રહેવાનું છે. ઘણી બધી પરિસ્થિતિજન્ય વાત હોય છે, ઘણું સ્વભાવજન્ય હોય છે. તો સ્વભાવજન્ય છે એનો કોઈ ઈલાજ નથી.
પરિસ્થિતિનો પણ કોઈ ઇલાજ નથી. જ્યારે બદલાશે ત્યારે બદલાશે. તો આ બધું અનિવાર્ય છે. અનિવાર્ય એટલે જેને તમે નિવારણ કરી શકો એમ નથી. એટલે કે મહાપ્રભુજી આ ગણાવે છે. આ બધા રોજના વ્યવહારમાં આપણને આપણી ધીરજને ફૂટાડી દે એ પ્રકારના બધા નિમિત્તો છે દુઃખના. કે પારિવારિક આપણને આક્રમણ, આસ પડોશ, સમાજ દ્વારા, જાતિ દ્વારા થતા આક્રમણ પ્રતિબંધ છે. અસત્પુરુષો દ્વારા. અમારે સાહેબ હતા ગણિતના ઠક્કર સાહેબ એ કહેતા કે ત્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોય. આપણે બેસ્ટ તો આપણું પણ બહાર જાય છે. એ જાય ત્યાં ગામમાં જ રાખવું પડે ઉકરડું. આપણે બીજા ગામમાં તો નાખવા મારવા આવે આપણને. તો આપણો ઉકરડો આપણે સંઘરવો પડે. તો આપણે ઘર સાફ કરીને બહાર નાખી દઈએ તો બહાર ઉકરડો દેખાઈ જાય. નગરપાલિકાવાળા ઉપાડી અને ડમ્પિંગ યાર્ડ ત્યાં નાખી દે. ગામની હદમાં જ નાખવું પડે. એટલે જ્યાં બગીચો હોય એક ગામમાં ત્યાં ઉકરડાની વ્યવસ્થા રાખવી જ પડે. તો જ્યાં સજ્જનો છે ત્યાં દુર્જનો પણ હોય જ છે. તો અસતશ્ચ આક્રમણ સાહેબ. આ તો કુટુંબીજનોની વાતથી મહાપ્રભુજી કરી છે. એમાં તો એક હાથે તાળી વાગતી નથી. એમાં તો કંઈક ને કંઈક એકબીજાનો જૂના હિસાબ કિતાબ હોય જ છે. તો લેતીરી થયા કરતી હોય. પણ જેમની સાથે એવો કોઈ જૂનો હિસાબ કિતાબ ન હોય એવા અસત લોકો છે. એ પણ આપણા કોઈને કોઈ પ્રારબ્ધ દોષથી આપણને ભટકાઈ કરે, આપણને હેરાન પરેશાન કરતા હોય. અડેલમાં શ્રી મહાપ્રભુજી જ્યારે સ્થાયી નિવાસ કર્યો ત્યારે ત્યાં એક ડોસીની વાર્તા આવે છે. એ બહુ લડોકડી ડોસી. એને જ્યાં સુધી કોઈ સાથે લડે નહીં ત્યાં સુધી એને ચિત્તની આત્માને શાંતિ ન મળે. બધા જ લોકો હેરાન પરેશાન થઈ ગયા. કારણ વગર અમારી સાથે લડે છે. તો એ શું કરતી કે બધા સદાચાર શુદ્ધિ પાડતા એ બધા વૈષ્ણવ જે છે મહાપ્રભુજી પાસે જતા એમના ઉપર જૂના કપડા કે ગંદુ કપડું ને બધું નાખીને એને છોડાવી દીધી. એવી હતી. મહાપ્રભુજી પાસે ગયા તો કરવું શું ઉપાય છે? ડોસી છે એમને અત્યારે આપણે મારી કૂટી તો શકીએ નહીં. અને એનો સ્વભાવ જ એવો હોય તો શું કરવું? એટલે મહાપ્રભુજી એમ કહ્યું કે એવું કરો, તમારા ઉપર જે કપડાં નાખે ને એ કપડાં તમે લઈ આવો મારી પાસે. એને સૂકીને તેલમાં બોળીને એનો કાકડો બનાવો. જૂના સમયમાં ચૂલા પેટાવવા માટે એનો ઉપયોગ થતો. એ કાકડો બનાવીને ગરમ પાણી કરવા માટેનું જે ઓલું પેટાવાની હોય ભઠ્ઠી એ એનાથી સળગાવે. બધા તો કહે કે ઠીક છે આવ્યા, એમને કંઈ સમજમાં તો આવ્યું નહીં. તો જેમ જેમ એના કાકડા સળગતા ગયા એના કપડાના એમ એમ મોટી ડોસી છે એનો સ્વભાવ સુધરતો ગયો. મહાપ્રભુજીએ કંઈક એવું એમના અંદર ચક્કર ચલાવ્યું. એટલે સામર્થ્યથી એનો સ્વભાવને આ રીતે શ્રી મહાપ્રભુ એ દોષના રૂપમાં એ ગંદા કપડાં ફેંકી હતી. એ દોષને આપણે જલાવીએ, વ્યક્તિને કોઈ પરેશાન ન કરીએ તો દોષ એના જતા રહે. તો એ રીતે અસત પુરુષો પણ હોય જ છે. એનો ઉપાય છે તો એની સાથે રહેવાની આદત પાડવી પડશે. અને સત્પુરુષોને આપણે જેટલી સહજતાથી સમજાવી શકીએ કે એમને કહી શકીએ એવું અસત્પુરુષો માટે તો નથી. એમને જો આપણે રિક્વેસ્ટ કરીએ તો એ ઓર વધારે પોતાને એમ માને કે ડરી ગયા છે, ઓર વધારે ઉત્પાદિત છે. સ્વભાવ જેવો છે. તો આ બધા એવા જીવનના પ્રસંગો છે કે અવસરો છે કે જે માણસની ધીરજ ફૂટાડી દે છે. એની આદત આપણને ભક્તિ માર્ગની રાખવી જોઈએ. કે આપણે જે ભક્તિ માર્ગનું અનુસરણ કરી રહ્યા છીએ એ શરણાગતિનું એ ઘર પરિવાર સમાજમાં રહીને કરી રહ્યા છીએ. કન્યાથી તો કન્યા નથી.
તો આ બધાનો પનારો તો પડવાનો છે. તો ઉદાહરણથી અહીંયા આ વાત સમજાવી છે. પ્રતિકારો એ દ્રષ્ટાતઃ છે ના આગ્રહી ભલે. આ અપવાદ બતાવીને ફરીથી જે ઉત્સર્ગ કર્યો છે એ ઉત્સર્ગને હવે અહીંયા શ્રી મહાપ્રભુજીએ ભાર્યાદી નામથી ઉદાહરણથી સમજાવ્યું. સમજાયું વિષય? જી જી. સારું. તો આજે અહીંયા વિરામ રાખીએ.